સિઝેરિયન પછી માતા અને તેના સગાવાલાઓને મૂંઝવતા પ્રશ્નો જેમ કે પડખું ક્યારે ફરી શકાય, પાણી ક્યારે પી શકાય, ઊભું ક્યારે થવાય, નાઈ ક્યારે શકીએ, તો આ બધા પ્રશ્નોના જવાબ આપણે વારાફરતી સમજીશું. હું ડૉક્ટર મનીષા ભાદરકા, અર્થ IVF સેન્ટર જુનાગઢ. તો સિઝેરિયન પછી પાણી ક્યારે પી શકાય? તો સિઝેરિયન પછી તરત પાણી પીવડાવવામાં નથી આવતું. સિઝેરિયનના 6 થી 8 કલાક પછી તમે દર્દીને 2 થી 3 ઘૂંટડા પાણી આપી શકો છો. જો પાણી આપ્યા પછી દર્દીને કોઈ તકલીફ ના થાય તો તમે એમને ચા, મોસંબીનું જ્યુસ, નારંગીનું જ્યુસ, લીંબુ શરબત એ કોઈ બી વસ્તુ આપી શકો છો. સિઝેરિયન ઓપરેશનના 8 થી 10 કલાક પછી આપણે દર્દીને હળવો ખોરાક આપતા હોઈએ છીએ, જેમ કે ખીચડી છે, દાળ ભાત છે, એ બધું આપણે આપી શકાય. જ્યારે આપણે દર્દીઓને રજા આપીએ ત્યારે જતાં પહેલાં દર્દીઓને એક ક્વેશ્ચન એ બી હોય છે કે આપણે નાઈ ક્યારે શકીએ. તો તમે પહેલાં ડૉક્ટર સાથે કન્ફર્મ કરો કે તમને જે સ્ટીચ ઉપર લગાવેલું ડ્રેસિંગ છે એ વોટરપ્રૂફ છે કે નહીં. જો ડ્રેસિંગ વોટરપ્રૂફ હોય તો તમે ઘરે જઈને તરત નાઈ શકો છો. જો ડ્રેસિંગ વોટરપ્રૂફ ના હોય તો જ્યાં સુધી ટાંકા ના નીકળે ત્યાં સુધી તમે નાઈ શકતા નથી. તમે ખાલી સ્પોન્જિંગ કરી શકો છો અને ટાંકા નીકળ્યા બાદ ડૉક્ટરની સલાહ લઈને તમે નાઈ શકો છો. સિઝેરિયન પછી ઘણી બહેનોને એમ હોય છે કે જો આપણે પડખું ફરશું કે હલનચલન કરશું તો ટાંકા તૂટી જશે. સિઝેરિયન પછી 6 થી 8 કલાક પછી તમે હળવું પડખું ફરી શકો છો, જમણી અથવા ડાબી બાજુ. અને 8 થી 10 કલાક પછી તમે ઊભા બી થઈ શકો છો. ટોટલ ડિલિવરીના 12 થી 24 કલાક પછી તમે હલનચલન પણ કરી શકો છો. સિઝેરિયન પછી બેલ્ટ ક્યારે બાંધી શકાય? તો સિઝેરિયન પછી ટાઈટ બેલ્ટ ના બંધાય એ એક માઇક છે. જે સ્નાયુ છે સિઝેરિયન પછી જે ઢીલા થઈ ગયા હોય એમને સંકોચાવવા માટે આપણે બેલ્ટ બાંધી શકીએ. બેલ્ટ ટાંકા ઉપર નથી બાંધવાનો, ટાંકા ઉપર પેટની ચરબીની જગ્યાએ બાંધવાનો છે. બેલ્ટ ક્યારે બાંધી શકાય? તો બેલ્ટ ડિલિવરીના 8 થી 10 ટાંકા કાઢ્યાના 8 થી 10 દિવસ પછી તમે બાંધી શકો છો. બેસવા ટાઈમે બેલ્ટ બાંધવાનું નથી. બેલ્ટ જ્યારે તમે ઊભા થાવ કે કોઈ મૂવમેન્ટ કરો ચાલો ત્યારે એબ્ડોમેનના સપોર્ટના, મસલના સપોર્ટ માટે અને બેકના સપોર્ટ માટે બાંધવાનું હોય છે. તો છેલ્લી અને સૌથી મહત્ત્વની વાત એ દરેક માતાની તાસીર અલગ અલગ હોય છે. જો તમને કોઈ મૂંઝવણ હોય તો સોશિયલ મીડિયા કે સગાવાલાની વાતમાં ન આવતા તમારા ગાયનેકોલોજિસ્ટની સલાહ મુજબ જ આગળ વધો. થેન્ક યુ.